હાલો ઊભા થાવ જલ્દી, મમ્મી ઘરે જવાનું છે. હું આગળ બધું ઉતાવળ હતા. અરે મમ્મી ઘરે જવાનો ફોન આવ્યો મમ્મીનો. અત્યારે મમ્મીનું શું થયું? અત્યારે તું ઉતાવળ કરે છે. શું મમ્મીનું શું થયું? બીમાર થયા? હું બીમાર થયા? મમ્મી શું કરવા બીમાર થાય? બીમાર થાય એના દુશ્મન. ભાભીને કઈ થયું? ભાભીને કઈ તકલીફ થઈ? અરે ભાભીને કઈ નથી થયું, ભાભી ઘોડા જેવા છે. તમે ઊભા થાવ ને આટલા બધા પ્રશ્નો કેમ કરો છો? મમ્મીને ઘરે જવાનું, જલ્દી હાલો. શું કામ ઘરે જવું તો કે? અરે 1 કિલો ડુંગળી લઈને જવાનું છે મમ્મીના ત્યાં, જલ્દી ઊભા થાવ. ડુંગળી શું કામ લઈ જવાની? નથી મળતી? અરે ભાઈ, મમ્મીને 1 કરોડની લોટરી લાગીશ. હવે 1 કરોડ રોટલી તો સારી વાત છે, એમાં ડુંગળી શું કરી તાર? મમ્મી જે ફ્લેટમાં રહે છે ને, બધાને ખબર પડી કે મમ્મીને 1 કરોડની લોટરી લાગી છે. અને થયું એવું કે 2-4 બૈરાઓ બધાએ સાંભળ્યું ને તો એ લોકોને વાય આવી ગઈ, બિચારા મગજમાં તકલીફ થઈ ગઈ. એટલે આપણે ડુંગળી લઈને જવાનું છે. પણ તો એમાં અહીંયા ડુંગળી ન હોય? અરે એ લોકો જે ફ્લેટમાં રહે છે એ આખો ફ્લેટ જૈન વાણિયાનો છે. એ લોકો ડુંગળી લસણ નથી ખાતા એટલે. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? नहीं. ઓય, તમને ખબર છે? શું? તમને આ જ્ઞાનની વાતની ખબર નહીં જ હોય. 100% કહું છું, બોલો. જો આજ સવારથી છે ને મારો મૂડ બહુ સારો છે અને મારે સાંજ સુધી આ સારો મૂડ જાળવી રાખવો છે. એટલે મહેરબાની કરીને ધડ માથા વગરની કોઈ વાત કરતી નહીં. गजब बेइज्जती. શું છે બોલ બાકી? તમારે જ્ઞાન જોઈતું ના હોય તો મારે કંઈ જબરજસ્તીથી આપવું નથી, રહેવા દો. નથી કેવું તમને કંઈ. ભાઈ કહી દે ને, હવે કીધું છે, શરૂ કર્યું છે તો કહું? શાંતિથી વાત કરી દે એટલે તને નિરાશ થઈ જાય ને મને નિરાશ થઈ જાય. જ્યાં સુધી આપણે જીવતા છીએ, હા, જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી મરવાનો કોઈ ચાન્સ જ નથી. વાહ જ્ઞાનેશ્વરી વાહ, મને આ ખબર જ નહોતી. કહેતી હતી ને. વાહ ભાઈ વાહ, કેવું પડે હો તારું. માસ્ટરપીસ હો, માસ્ટરપીસ. જિંદગી મને ઘણું બધું શીખવાડે છે. જિંદગી મને ઘણું બધું શીખવાડે છે, પણ હું તો બધું ભૂલી જાઉં. ફાલતુના ટેન્શન નહીં લેવાના મિત્રો. વોટ હેપન? શું થયું? તોય હમણાં ફોંગલાઈશ. કેમ કે મને વાત કર. મારા કામવાળા બેને મને આજ કીધું કે એ 10 રોટલી બનાવવાના મહિને 1500 રૂપિયા લે છે. એનો મતલબ આપણે ફ્રીમાં કામ કરીએ છીએ. હવે તો મને ગુસ્સો ચડે છે. એટલે તું આ શાકમાં મીઠું એટલું બધું નાખમાં. એક તો મને બ્લડ પ્રેશર છે ને, એમાં તે ખારું દૂધવા જેવું શાક જ મોકલ્યું હતું. તું મીઠું નાખવા સિવાયનું કોઈ કામ કરે શાકમાં? બધું બરોબર હતું, અમે એ જ શાક ખાધું છે. છોકરાઓએ ફરિયાદ નથી કરી, મને ખારું નથી લાગ્યું. અને બાજુવાળા શિલ્પાબેનને શાક મોકલ્યું હતું ને વાટકી ભરીને, એમણે નથી કીધું. ઉલટો ફોન આવ્યો તો બહુ સરસ શાક બન્યું છે. એમ? હા, હવે તમને ખારું લાગશે. હવે મને ખબર પડી. 2 દિવસ પિયર ગઈ હતી ને, એટલે મોટા ભાભીના હાથની રસોઈ ખાઈને તો તમને હવે મારું શાક ખારું જ લાગે ને. બરોબર છે? એવું કાંઈ નથી. મેં આ હમણાં તપેલું જોયું, શાક અડધું પીડ્યું રહ્યું છે. જો ખારું ન હોય ને તો છોકરાઓ રહેવાનું જ દીધું ભાવતું શાક. એનો મતલબ એવો ખરેખર ખારું જ છે. તું ખોટી વાત નહીં કર. એ અડધું તપેલું શાક એટલે બધું છે કે સાંજે વઘારેલી ખીચડી બનાવવાની છે અને તમારે શાક જોઈએ ને, એટલે સાંજે તમારે પરોઠાની જોડે એ શાક અને વઘારેલી ખીચડી ખાવાની. બપોરનું શાક હવે સાંજે નથી ખાવાનું, કારણ કે મોઢામાં જાય નહીં એટલું ખારું છે. શું કરતી હતી? શેનું તમને ખારું લાગે છે બધું શાક? મોટા ભાભીનું સોશિયલ મીડિયા કરતી છે, એમાં જ આ તારું છે ને શાક ખારું થઈ ગયું છે. મોટા ભાભીને શાક ખારું નથી લાગતું. તમને ખબર છે ઓલી જાગુના લાડવાનો પ્રસંગ હતો ને, એમાં 50 માણા આવવાના હતા લાડવા લઈને. તો કાકીએ મોટા ભાભીને કીધું હતું કે મોટી રસોઈ કરશે. મોટા ભાભીએ રસોઈ કરી હતી ને, આખું જેટલા મહેમાન હતા ને બધા એમ કહેતા હતા અરે ખારું દૂધવા જેવું રાંધ્યું છે. અને તમને યાદ છે આપણા છોકરાના બર્થડેમાં બધા જમવા આવવાના હતા ઘરે, ત્યારે મને વળી શું કમત હુજી તે મેં કીધું મોટા ભાભી રસોઈ કરશે. તો મોટા ભાભીએ રસોઈ કરી હતી ને, તો મારા પિયરિયા જેટલા આવ્યા હતા ને બધા કહેતા હતા ખારું દૂધવા જેવું હતું, ખારું દૂધવા જેવું હતું.
ત્યારે તમને ખારું નહોતું લાગતું? હે, મોટા ભાભી કાયમ વધારે જ મીઠું નાખે છે. બા જ્યારે આવે ને આપણા ત્યાં રહેવા, ત્યારે એમ કે મોટીનો હાથ મીઠામાં બહુ છૂટો છે. પણ હા, મારી માં છે ને, એ હું કુંવારી હતી ને ત્યારે મને કહેતી હતી કે રેખલી, તારામાં તો મીઠાની તાણ છે. હવે મને સમજાણું, મારા મીઠાની તાણ છે ને એટલે જ તમારા જોડે લગ્ન કર્યા. તારી મીઠાઈની તાણ છે ને એટલે તું અમને વધારે મીઠું ખવડાવમાં. હો, તારે ખાવું હોય તો ખાજે. આ તું કેટલું મીઠું નાખસ ને તારી રસોઈમાં કેટલું ખારાશ હોય છે તને ખબર છે? પ્રસંગોમાં તું તે જ્યારે જ્યારે રસોઈ કરી છે ને ત્યારે મીઠું ચડિયાતું જ પીડ્યું છે. ચડિયાતું નહીં, ખારું થઈ ગયું છે. આ સ્વીટુના સગાઈના આગલા દિવસે આપણે બધા ફેમિલી ભેગું થયું હતું, ત્યાં ઊંધિયું બનાવ્યું હતું, ખારું દૂધવા થઈ ગયું હતું. કાકી રાડું નાખતા હતા કે વહુને કયો જરાક મીઠામાં જરાક હાથ ઓછો રાખે. બીજા પ્રસંગોમાં તને ખબર યાદ કર, પીડ્યું રહ્યું છે, દાળ શાક ખારા કર થઈ ગયા હોય. મેં તમારા ભાભીને 2 પ્રસંગ ગણાયા એટલે તમે મને 4 પ્રસંગ ગણાવી દીધા. વાહ ભાઈ વાહ, તમારા ભાભીને કશું કહેવાય નહીં કા? એવી વાત નથી, હું ખાલી એટલું જ તને કહું છું કે મીઠું ઓછું નાખ થોડું. હું મીઠું ઓછું જ નાખું છું, ભાભી મીઠું વધારે નાખે છે. મારું શાક બરોબર જ છે, પણ ભાભીના ત્યાં તમે જમીને આવ્યા છો ને એટલે તમને મારી રસોઈ નથી ભાવતી. બરોબર, કાલથી હું ટિફિન નહીં બનાવું, જજો તમારા ભાભીને ઘરે જમવા. તને કાંઈક કહે એટલે તું ખાલી દૂધવા થઈ જાય ને, હે? અને ખારાશ પછી રસોઈમાં ઉતારસ. મીઠાનો ડબ્બો જ બહાર ફેંકી આવું, કાલથી મીઠા વગરનો જ રાંધું. અમે ચપટી ચપટી નાખી દઈશું, જુઓ તમે.